તો આ તરફ રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। ભાજપના કેટલાક ઉમેદવારોના નામો લગભગ નિશ્ચિત ગણવામાં આવી રહ્યા છે, જેમાં અલ્પેશ મોરઝરિયા, ઘનશ્યામ હેરભા, મનીષ ભટ્ટને ટિકિટ મળી શકે છે। તો નરેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ રાણા, ભારતી પરસાણાને ટિકિટ મળી શકે છે। અશ્વિન ભોરણિયા, કિરણ માકડિયા, પરેશ પીપળિયાને પણ ટિકિટ આપવામાં આવી શકે છે। તો ભાજપ પોતાના કયા ઉમેદવારોના નામની યાદી જાહેર કરે છે તો સમય જ કહેશે, પરંતુ તે પહેલા કેટલાક નામો રાજકોટ મહાનગરપાલિકામાંથી નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે। અંગે વધુ વાત કરવા સીધા જે રાજકોટ, જ્યાંથી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ અમારી સાથે જોડાઈ રહ્યા છે। મોહિત, કેટલાક નામો જે લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યા છે ઉમેદવારો તરીકે, જાણવા માંગીશું કયા નામો છે અને કયા આધારે તેની નિશ્ચિતતા માનવામાં આવી રહી છે? જળના ભારતીય જનતા પાર્ટી આમ તો જે સસ્પેન્સ અને ઝાટકો આપવા માટે પ્રખ્યાત છે ને કોઈ નવા જ નામો છે તે સામે આવતો હોય છે, પરંતુ TV9 પાસે જે વિશ્વસનીય સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કેટલાક નામો છે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે। સૌથી મોટું અને સૌથી મહત્વનું નામ એ મનીષ ભટ્ટનું સામે આવ્યું છે। જે સાંસદ પરસોત્તમ રૂપાલા છે તેમના પીએ મનીષ ભટ્ટ છે ને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। જે રીતે પાયાના કાર્યકર્તાને જેમને ખુરશીઓ ઉપાડી છે તે કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો, તેની વચ્ચે મનીષ ભટ્ટનું નામ છે તે સામે આવ્યું છે ને તેનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જે વોર્ડ નંબર 3માંથી નરેન્દ્રસિંહ જાડેજા કે જે ટીકુભાઈના નામથી ઓળખાય છે તેમને પણ પાર્ટી રિપીટ કરે તેવી પૂરી શક્યતા છે તે જોવાઈ રહી છે, તેમનું નામ પણ નિશ્ચિત છે તે સામે આવ્યું છે। એક નવું નામ છે તે આ વખતે સામે આવી શકે છે, જેમાં ઘનશ્યામ હેરભા કે જેઓ જે અગ્રણી ઉદ્યોગપતિ છે, અગ્રણી બિલ્ડર છે રાજકોટના અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલ છે, ઘનશ્યામ હેરભાનું નામ છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। વોર્ડ નંબર 18 કે જે ભાજપનો સૌથી કપરો વિસ્તાર માનવામાં આવી છે, તે વિસ્તારમાં ગત ટર્મમાં પણ ભાજપનો વિજય થયો હતો ને ત્યાં સંજયસિંહ રાણા અને ભારતી પરસાણા આ બંને કોર્પોરેટરને ભાજપ રિપીટ કરે તેવી પૂરી શક્યતા છે તે જોવાઈ રહી છે ને તેનું નામ છે તે પણ સામે આવ્યું છે। આ ઉપરાંત જે વોર્ડ નંબર 1માંથી અલ્પેશ મોરઝરિયા છે તેમનું નામ પણ સામે આવ્યું છે। એક જે ભાજપનો જે માપદંડ છે તેનાથી પણ ઉપર ઉઠીને કેટલાક નામો છે તે આવે તેવી પણ શક્યતા છે તે જોવાઈ રહી છે। તેમાં જે કિરણ માકડિયાનું નામ સામે આવ્યું છે, પરેશ પીપળિયાનું નામ સામે આવ્યું છે અને આ ઉપરાંત અશ્વિન ભોરણિયા છે તેમનું નામ પણ લગભગ નિશ્ચિત છે તે માનવામાં આવી રહ્યા છે। મોટાભાગે આ તમામ નામો છે તે સંભવિત નામો છે અને લગભગ નિશ્ચિત નામ આપવામાં આવી રહ્યા છે। જોકે અંતિમ ઘડી સુધીનું લોબિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, જ્યાં સુધી નામની યાદી જાહેર ન થાય ત્યાં સુધી આ નામો છે તે સંભવિત નામો જ રહેશે, પરંતુ TV9ને જે માહિતી મળી છે તે પ્રમાણે આ તમામ નામો છે તેની પ્રબળ શક્યતા છે તે જોવાઈ રહી છે અને તમામ નામોને અંતિમ મોહર છે તે પણ લાગી ચૂકી છે। ગણતરીની કલાકોમાં આ તમામ નામો છે તે સત્તાવાર રીતે જાહેર થાય તેવી પણ પૂરી શક્યતા છે તે અત્યારે વર્તાઈ રહી છે। જી બિલકુલ મોહિત, આભાર। તો આ નામો જે અત્યારે TV9ના માધ્યમથી આપ સાંભળી રહ્યા હશો, આ નામો જે નિશ્ચિત લગભગ માનવામાં આવી રહ્યા છે, જે ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવે રાજકોટ મહાનગરપાલિકા માટે, તેમાં આ નામોની જાહેરાત થઈ શકે છે।